અમે અત્યારે જવાના છીએ કાલાવડ રણુજા આપણે રામાપીરના દર્શન કરવા અને માગીએ છીએ નિકાવા જે આપણે મામાદેવની અહીંયા વચ્ચે કાલાવડ રણુજા જતા જે મામાદેવની મઢુલી આવે છે તમે જોઈ શકો છો અહીંયા હાલ અત્યારે અમે વિહામો લીધો એમ માટે કે 3 સવારી હોન્ડામાં આવતા હતા અને રાજકોટ થી ઠેઠ અહીંયા આવ્યા છીએ એટલે થોડાક થાકી રહે જો આ બે અહીંયા બેહી ગયા છે હોન્ડા અહીંયા સાઈડમાં ટેકાઈ દીધું છે આ રામાપીરનો ગેટ છે સત દેવીદાસ શ્રી રામદેવ પીર મંદિર નવા રણુજા ધામ તેમાં હે ને પૂગી ગયો તો બધા દર્શન કરી લેજો દર્શન કરવામાં કોઈ બાકી રહેતું નહીં મસ્ત મજાની આપણે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદીનો આપણે લાભ લઈ લઈશું તમને સમય કહીશે કે અહીંયા જમવાનું ક્યારથી કેટલા વાગ્યા લગી ચાલુ હોય જો તમે કદાચ દૂરથી આવતા હોય તો એ ટાઈમે પૂગી શકો તો તમને પણ પ્રસાદીનો લાભ મળે શ્રી રામદેવજી મહારાજનું મુખ્ય પ્રજા મંદિર દર્શન કરાવું તમને રામાપીરના એકેય મંદિરના અમે બાકી નથી રાખ્યા 2 મંદિરના તમને દર્શન કરાવી દીધા મસ્ત મસ્ત તલેટીમાં જો લખનભાઈ ને કઈક ખરીદી બરીદી કરવી હોય તો જોવી કે અહીંયા હું મળે છે તો જો મિત્રો તલેટી ઘણી બધી મોટી છે ઘણું બધું અહીંયા પબ્લિક છે મોટી છે તલેટી લેવી વિથ લખનભાઈ લગભગ તો એના સ્પોન્સર આપણે લખનભાઈ ને જ કરશું કારણ કે તો આપણે આમ જો શેરડી ના રસ વાળા બાપા અહીંયા ભેગા થઈ ગયા છે તો અહીંથી આપણે શેરડી નો રસ પીશું હું અને લખનભાઈ તો કેમ છો મારા કલેજા હું છું મુકલો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલ અમે અત્યારે જવાના છીએ કાલાવડ રણુજા આપણે રામાપીરના દર્શન કરવા અને મારી સાથે છે એક મારો મિત્ર અને એક મારા મામાનો છોકરો તો તમને એમની હારે મળાવું આ છે મારા મામાનો છોકરો લખન અને આ છે મારો મિત્ર વસીમ જે અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને અહીંથી લગભગ કાલાવડ રણુજા છે 30 કિલોમીટર તો આપણે હવે આગળ કાપી હજી વચ્ચે મામાદેવનું લગભગ મંદિર આવશે ત્યાં જો વિહામો લઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે તમને સીધા મંદિરે જ દર્શન કરાવશું તો મિત્રો હાલ આપણે અત્યારે પૂગી ગયા છીએ નિકાવા જે આપણે મામાદેવની વચ્ચે કાલાવડ રણુજા જતા જે મામાદેવની મઢુલી આવે છે તમે જોઈ શકો છો અહીંયા હાલ અત્યારે અમે વિહામો લીધો એમ માટે કે 3 સવારી હોન્ડામાં આવતા હતા અને રાજકોટ થી ઠેઠ અહીંયા આવ્યા છીએ એટલે થોડાક થાકી રહે જો આ બે અહીંયા બેહી ગયા છે હોન્ડા અહીંયા સાઈડમાં ટેકાઈ દીધું છે અને મામાદેવના દર્શન કરી લીધા છે તો તમને હારો મામાદેવના દર્શન કરાવી દઉં જો આ મામાદેવની મઢુલી છે અહીંયા અને મામાદેવના દર્શન કરવામાં કોઈ બાકી રહેતું નહીં મામાદેવના દર્શન કરી લેજો જો આ મંદિર છે મામાદેવનું જે આપણે નિકાવામાં આવેલું છે આજે આપણે પ્રેમનાથ બાપુની સમાધિ છે તો હાલ મિત્રો નિકાવા પૂગ્યા છે હજી અહીંથી લગભગ 15 કિલોમીટર કાલાવડ બાકી છે અને ત્યાંથી થોડુંક બાકી થાય આપણે જે રણુજા રહ્યું એ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો જો કદાચ અંદર મંદિરની અંદર દર્શન કરવા દેશે રામાપીરના તો અમે તમને દર્શન કરાવશું કારણ કે અત્યારે એવું થાય છે કે ઘણા બધા મંદિરોમાં તમને ખબર છે કે અંદર ફોટા કે વિડીયો પાડવા નથી દેતા તો તોય તમને નેજાના તો દર્શન કરાવશું જ તે પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કદાચ તમારા ભાઈ ખારા હશે તો દર્શન થઈ જશે રામાપીરના વિડીયોમાં બન્યા રહીજો કેમ છો મારા કલેજા જો અત્યારે રામાપીરના મંદિરે પૂગી ગયા છીએ અને જો આ રામાપીરનો ગેટ છે સત દેવીદાસ શ્રી રામદેવ પીર મંદિર નવા રણુજા ધામ ખુશાલદાસ બાપુ ગુરુ શ્રી સેવાદાસ બાપુની જગ્યા તો મંદિરે અમે પૂગી ગયા છીએ અને હમણાં રહ્યો હું તમને દર્શન કરાવું તો મિત્રો જોઈ શકો છો તમે આપણે હેને જો મંદિરની અંદર એન્ટ્રી મારી દીધી છે અને જો આપણા લખનભાઈ અહીંયા જાય છે જો આ મંદિરનો ગેટ છે મસ્ત મજાનો અત્યારે મંદિરની અંદર જ આવી અને તમને બધાને રામાપીરના દર્શન કરાવી તો મિત્રો જો અત્યારે હાલ હે ને અત્યારે રામાપીરની જે પ્રતિમા હે ને પૂગી ગયો તો બધા દર્શન કરી લેજો દર્શન કરવામાં કોઈ બાકી રહેતું નહીં દાદાના તમને દર્શન કરાવી દીધા હે અરે હવે હે ને બહાર જો અહીંયા પ્રતિમા મૂકી છે જેમાં રામાપીરના પરચા એવું બધું પૂરેલું છે માની લેજો પેલું હે કૃષ્ણ ભગવાન છે પછી વિષ્ણુ ભગવાન છે પછી જે અજમલજી ને જે આપણે પોખરણગઢમાં વચન આપ્યું હતું બાળ સ્વરૂપે પડદાલેલા
રામદેવજી મહારાજ આ બધું જો બધી પ્રતિમા અહીંયા જેટલા પરચા પૂરેલા છે એ બધી પ્રતિમા અહીંયા છે હાજરમાં અત્યારે. જો તમે મંદિરે આવો તો જોઈ લેજો. જો આ હે ખુશાલદાસ બાપુ, દર્શન કરી લેજો કોઈ બાકી રહેતું નહીં. તો મિત્રો અત્યારે એને આપણે જો રામાપીરના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ રામાપીરની જો જે આ ભોજનાલય છે ને આજે આપણા નવા રણુજા ધામ કાલાવાડ છે રામાપીરને ભોજનાલય છે. અહીંયા બધા પ્રસાદી લઈને જાય છે અને અત્યારે આપણે આવી ગયા છીએ તો હારવાર આપણે અત્યારે થોડોક પ્રસાદીનો લાભ લેતા જઈશું. જો લખનભાઈ અહીંયા છે તો આપણે હારવાર પ્રસાદીનો લાભ લેતા જઈશું. ઓ મિત્રો મસ્ત મજાની આપણે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદીનો આપણે લાભ લઈ લઈશું. જો મારી હારે હે આ લખનભાઈ અને એને મસ્ત મજાની જો અહીંયા દાદાની પ્રસાદી છે રામાપીર દાદાની. તો અમે અત્યારે હે ને જો ભોજનાલયમાં દાદાની પ્રસાદી લઈ લીધી છે આપણે જ્યાં કાલાવાડ નવા રણુજા રહ્યું ત્યાં. તો અહીંયા ભાઈ હે એ તમને સમય કહેશે કે અહીંયા જમવાનું ક્યારથી કેટલા વાગ્યા લગી ચાલુ હોય. જો તમે કદાચ દૂરથી આવતા હોય તો એ ટાઈમે પૂગી શકો તો તમને પણ પ્રસાદીનો લાભ મળે. તો દાદા આપણે પ્રસાદીનો ટાઈમ શું રહેશે? 12 વાગે. 12 વાગ્યાથી 12 વાગે ભગવાનને થાળ ધરાઈ જાય ને એટલે હરિયરનો હાથ પડે 12 થી 2 વાગ્યા સુધી ચાલુ રહે. 12 થી 2 વાગ્યા સુધી. અને સાંજે આરતી થઈ જાય એટલે તરત હરિયરનો હાથ પડે તો જ્યાં સુધી પ્રસાદ હોય ત્યાં સુધી જમાડી દેવાનો. વાહ ભાઈ વાહ. અહીંયા એવું કહે છે કે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા લગી પ્રસાદી ચાલુ હોય છે હરિહરનો હાથ પડે એટલે. અને સાંજના ટાઈમે જયારે આપણે આરતી થઈ જાય એટલે હરિહરનો હાથ પાડીને જ્યાં લગી પ્રસાદી હોય ત્યાં લગી 7 વાગ્યાથી મિનિમમ 7 વાગે આરતી થઈ જાય ગમે ને 7 વાગ્યાથી જ્યાં લગી પ્રસાદી હોય ત્યાં લગી તમને પ્રસાદી દેવામાં આવશે. અહીંયા રણુજા મંદિર પાસે હે ને આપણે જોઈએ કે અહીંયા નંદી મહારાજ બેઠેલા છે, શંકર બાપાના નંદી મહારાજ. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જો આ પગ રહ્યો ને આની અંદર થી જો આમ હોહરા કરી જાવ તો તમારી મનોકામના કે મનની ઈચ્છા રહી એ પૂરી કરે છે. આપણને તો કઈ ખબર નથી અહીંયા શું છે પણ આ લોકોનું કેવું એમ થાય ઈચ્છા પૂરી થાય. જો લખનભાઈ ગયા છે 15 વાર નીકળી જાય તું આરામથી હેટ્રિક માર લે. લખનભાઈ નીકળી ગયા આરામથી પણ આપણું નક્કી નહીં. આપણે નીકળી કે નહીં આપણને કોઈ જાતની ખબર નથી પણ લખનભાઈ નીકળી ગયા. હવે તમારા મનની ઈચ્છા પૂરી થઈ જશે લખનભાઈ. તો હવે તમે જોયું કે હું અંદરથી નીકળી ગયો. હવે મારી જગ્યાએ મુકેશભાઈ ઊંધા નીકળે છે. જોઈએ આપણે એની મનોકામના પૂરી થાય કે નહીં. તો તમે જોયું કે એની મનોકામના પૂરી થઈ જવાની છે. બહુ ખુશ થઈ ગયો. તો મિત્રો આપણને ખરેખર ખબર નથી કે નંદી મહારાજ માંથી નીકળી તો મનોકામના પૂરી થાય કે ન થાય પણ એ લોકો ત્યાં જે ઉભા હતા એ લોકો એમ કેતા હતા. હવે સત્ય શું હોય આપણને ખબર નથી પણ આ જો રામાપીરનો લીલુડો ઘોડલો છે એના દર્શન કરી લેજો. કોઈ બાકી રહેતું નહીં દર્શન કરવામાં. અહીંથી સરખો દેખાડી દઉં. દર્શન કરવામાં કોઈ બાકી રહેતું નહીં. હવે આપણે અહીંયા જો રામાપીરના દર્શન કરી લીધા છે અને આપણે અહીંની પ્રસાદી પણ લઈ લીધેલી છે. તો હવે જઈશું એમનું જે અહીંયા કહેવામાં આવે કે મુખ્ય મંદિર છે જે જૂનું મંદિર. તો ત્યાં જઈશું આપણે અને રામાપીરના દર્શન કરશું. કે પરચા મંદિર જે આપણે જૂનું મંદિર છે રામાપીરનું મુખ્ય મંદિર એ મંદિરે જો દર્શન કરવા આપણે આવતા રહ્યા છીએ. અને પહેલા તમને દર્શન કરાવી દઉં છે જે 52 ગજનો નેજો છે એમના દર્શન બધા કરી લેજો. કોઈ બાકી રહેતા નહીં દર્શન કરવામાં. અને આ મંદિર જે આપણે મુખ્ય પરચા મંદિર હીરા બાપા સંતરિયા જે મંદિર કહેવામાં આવે છે એ હે આ. અમે જો 52 ગજનો નેજો છે. દર્શન બધા કરી લેજો કોઈ બાકી રહેતું નહીં. શ્રી રામદેવજી મહારાજનું મુખ્ય પરચા મંદિર દર્શન કરાવું તમને. દર્શન કરી લેજો કોઈ બાકી રહેતું નહીં. દાદાના દર્શન બધા કરી લેજો. જો આ રામાપીરનું મંદિર છે આ રામાપીર દાદાની પ્રતિમા છે તો દર્શન કરવાનું કોઈ ભૂલતા નહીં. દર્શન કરી લેજો. અને અહીંયા જો આ રામાપીરનો લીલોડો ઘોડલો છે. દર્શન કરવામાં કોઈ બાકી રહેતા નહીં. દર્શન બધા કરી લેજો. તો આપણે રામાપીરના દર્શન બધાને કરાવી દીધા છે. બધા મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈશું તલેટીમાં. અને અમે જો આવી ગયા અહીંયા તલેટીમાં. તલેટીમાં જો લખનભાઈને કઈક ખરીદી કરવી હોય તો જોવી કે અહીંયા શું મળે છે. ઘણી બધી વસ્તુ છે જેમ કે રામાપીરના કાંડા કયો, રમકડા કયો, પ્રસાદી છે, નારિયેલ છે, બધું છે અહીંયા.
જોઈ શકો છો. જોઈ જો અહીંયા રામાપીર ની મસ્ત મજાની રામાધણી લખેલી છે. છબી પણ હે. હમ મસ્ત મજાની છબી હે. મને દુકાને લગભગ કોઈ લાગતું નથી, બધા જમવા ગયા હે. અહીંયા ચશ્મા બસમાં એમ કે આપડે ચોટીલાની તલેટી હે ને એના જેવું જ છે બધું. તો જો મિત્રો, તલેટી ઘણી બધી મોટી છે. ઘણું બધું અહીંયા હે. પબ્લિક છે, મોટી હે તલેટી. આ જો રમકડા હે, બધું અહીંયા વેચે છે તલેટીમાં. તો જો હવે તલેટીમાં આવ્યા હતા ને હવે હે ને આપણે સોસ્ય પી લેવી વિથ લખનભાઈ. લગભગ તો એના સ્પોન્સર આપણે લખનભાઈને જ કરશું, કારણ કે આપણે હવે મફતનું કરવાની ટેવ પડી ગઈ એટલે. તો મિત્રો, બે મંદિરના તમને દર્શન કરાવી દીધા છે રામાપીરના. એકેય મંદિરના અમે બાકી નથી રાખ્યા. બે મંદિરના તમને દર્શન કરાવી દીધા. મસ્ત મજાના દર્શન કરી લીધા. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરવાનું તો જરાય ન ભૂલતા. તો મિત્રો, હાલ આપણે રિટર્ન વરી ગયા હતા અને નિકાવા પૂગી ગયા છે. તો અત્યારે થોડુંક આમ તરસ જેવું લાગ્યું છે. તો આપણે આમ જો આ શેરડીના રસવાળા બાપા અહીંયા ભેગા થઈ ગયા છે. તો અહીંથી આપણે શેરડીનો રસ પીશું, હું અને લખનભાઈ. આ ભાઈને તો જો જેમ કે અત્યારે રમજાન મહિનો ચાલુ છે અને એ રોજા રહે છે, એટલે એ તો લગભગ નહીં પીવે, પણ અમને થોડીક તરસ લાગી છે એટલે હું ને લખનભાઈ બે શેરડીનો રસ એક એક ગ્લાસ ઠપકારી મૂકશું. હાલ્યો લખનભાઈ.